આજે તો રવિવાર અને છુટ્ટીનો દિવસ હતો એટલે મેં 3 કાચ લગાડ્યા એની જ સાથે આ ક્રિસ્ટલનો પડદો લગાડ્યો. તો આજની વ્લોગની શરૂઆત થઈ છે સવાર ઉઠીને. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવાર ઉઠીને હું ફટાફટ વહી જાઉં છું નાવા માટે. એની પછી થઈ જાઉં છું તૈયાર. એની પછી હું થોડુંક કામ કરું છું એટલે વાગી જાય છે બપોરના 12. એટલે મારા પપ્પા લઈને આવે છે છોલે ભટુરા. એટલે એ સૌથી પહેલા ખાવા બેસી જાય છે કેમ કે એને તો શનિવાર એટલે એને ફટાફટ ખાવાનું હતું. એની પછી અમે બેસી જાય ખાવા માટે. એની પછી મારા પપ્પા અને હું બે લગાડવી છે આ 3 કાચ. એની સાથે આ એક ક્રિસ્ટલનો પડદો અને એની પાછળની 2 બારક ઉપર અમે લગાડ્યું તો આ મોતીનું તોરણ. જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરો. એની પછી મારા મમ્મી લઈને આવી હતી સીબડા, ઈ ખાધા. એની પછી થઈ જાય છે રાત અને મારા પપ્પા રમતા હતા ગેમ. એની જ સાથે સાંભળતા હતા ભજન. અને આ બાજુની સાઈડ જોઉં તો મારી મમ્મી બનાવતી સાંજનું ખાવાનું, જેમાં તો આજ પૂરી અને ફરાળ. એની પછી હું બેસી જાઉં છું સાંજનું પૂજા કરવા માટે. એની પછી બેસી જાઉં છું સાંજનું ખાવા માટે, જેમાં હતી ભાખરી. એની પછી વહી જાઉં છું હું મારા દોસ્તની સાથે એના અંકલના ઘરે, કેમ કે એની ગાડી મૂકવા જવાની હતી એના અંકલના ઘરે. એ મૂકીને ફટાફટ આવી જાય છે ઘરે અને હું સુઈ જાઉં છું. જો આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરે. એની જ સાથે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી નાખજો, જેમાં હું નવી રીલ્સ નાખું છું એ પણ ફ્રીમાં એડિટ કરીને. તો જો તમારે કરવી હોય તો DM કરજો. તો ગુડ નાઇટ.